શું તમે પણ સવારના સમયે કાસકામાં નીકળતા ઢગલાબંધ વાળ જોઈને ચિંતામાં મુકાઈ જાઓ છો? મોંઘા સિરમ અને શેમ્પૂ લગાવતા પહેલા રાત્રે સૂતા પહેલા એક નાનકડી એલચીનો જાદુઈ પ્રયોગ અજમાવી જુઓ. નવો વળાંક. આજના તણાવ અને પ્રદૂષણને કારણે વાળના મૂળ નબળા પડી જાય છે. ઇન્ટરનેટ પરના આયુર્વેદિક નુસ્ખાઓ મુજબ એલચી માત્ર મુખવાસ નથી, પણ તે વાળના સ્વાસ્થ્ય માટે એક શક્તિશાળી ઔષધ છે. રાત્રે જમ્યા પછી એલચીને ગરમ પાણી સાથે લેવાથી તેની અસર સીધી વાળના ફોલિકલ્સમાં થાય છે. એલચી અને ગરમ પાણીના ફાયદા. પેલું, મૂળમાંથી મજબૂતી. એલચીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જે સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ વધારે છે. જ્યારે તમે તેને ગરમ પાણી સાથે લ્યો છો ત્યારે તે વાળના મૂળ પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે. બીજું, બોડી ડિટોક્સ. આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. લોહી શુદ્ધ થવાથી વાળ કુદરતી રીતે કાળા ઘટ અને ચમકદાર બને છે. સ્કેલ્પ ઇન્ફેક્શનથી મુક્તિ. એલચીના એન્ટીબેક્ટેરિયલ ગુણો માથામાં થતી ખંજવાળ અને ડેન્ડ્રફ ફોડો ઘટાડવામાં મદદરૂપ કરે છે, જે વાળ ખરવાનું મુખ્ય કારણ છે. કેવી રીતે એલચીનું સેવન કરવું? રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા 3 લીલી એલચીને બરાબર ચાવીને ખાવો અને ઉપર 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું. આ પ્રયોગ સતત 15-20 દિવસ કરવાથી તમે વાળની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફાર જણાશે. આ અદ્ભુત દેશી ટીપ તમારી બહેનપણીઓ અને મિત્રો સાથે જરૂર શેર કરો જેઓ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે.